વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો ચેપ્ટર છે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ, જેમાં આપણે સમૂહ માધ્યમોની વિવિધ ક્ષેત્રો પર શું અસરો છે, કેવો પ્રભાવ પડે છે, કઈ રીતે મદદરૂપ બને છે, એની અગાઉના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી. જેમાં જોયું આપણે સામાજિક જીવન પરની અસરોમાં કુટુંબ જીવન પર, લગ્ન, જ્ઞાતિ અને સંસ્કૃતિ પર અસર, જે 3 માર્કના પ્રશ્નમાં મહત્ત્વનો છે. ત્યાર પછી આપણે ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર પર એનો શું પ્રભાવ છે, શિક્ષણના ક્ષેત્રે છે, આરોગ્યના સ્તરમાં છે, ત્યાં સુધી આપણે ચર્ચા કરી. આજે આપણે આર્થિક ક્ષેત્રે પ્રભાવ, કલા, રમતગમત, એ ઉપરાંત મનોવૈજ્ઞાનિક કેવી અસરો છે અને માસ મીડિયા રાષ્ટ્રીય એકતામાં કઈ રીતે મદદરૂપ થાય છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, આપણે જોઈએ છીએ આર્થિક ક્ષેત્રે પ્રભાવ. અર્થ ઉપાર્જન દરેક માનવી માટે અનિવાર્ય છે, ત્યારે માસ મીડિયા છે આપણને કઈ રીતે ઉપયોગી બને છે. એમાં અન્નદાતા ખેડૂતો માટે, એટલે કે કૃષિને લગતી માહિતીમાં કઈ રીતે આપણને ઉપયોગી બને છે તે વાત કરીશું. તો ભારત જેવા વિકસિત સમાજની અંદર ખેતીની જે આધુનિક પદ્ધતિઓ છે, જેમાં રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો છે, ટૂંકી મુદતના બિયારણો છે, હાઇબ્રિડ બિયારણો છે, પાકને કઈ રીતે રક્ષણ આપી શકાય વગેરેને લગતા કાર્યક્રમો છે. ખેડૂતોને ખેતીને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન છે માસ મીડિયા થ્રુ મળી શકે છે. એ ઉપરાંત એના થકી ખેડૂત છે એ ગુણવત્તાવાળો પાક મેળવી શકે. મિત્રો, એ ઉપરાંત છે પાક વીમો, બજાર ભાવ, વેચાણ કઈ રીતે કરવું, હવામાન ખાતાની આગાહી પણ આપણને મળી રહેતી હોય છે. મોબાઈલમાં મેસેજ દ્વારા પણ ખેડૂતોને પાકમાં વિવિધ જે રોગો આવે છે, જંતુનાશક દવાનો છંટકાવ ક્યારે, કેવી રીતે કરવો, કઈ દવાનો છંટકાવ કરવો, નિંદામણ માટેની વધારાનું જે ઘાસ ઉગે છે એની દવા કઈ રીતે છાંટવી વગેરેની માહિતી પણ મળે છે. અને એના થકી ખેડૂત છે પોતાનો પાક સારી રીતે પકવી અને સારી કમાણી કરી શકે છે. ઉદ્યોગોમાં પણ આપણે જોઈએ છીએ માસ મીડિયા છે એ લગભગ જીવનના દરેક ક્ષેત્રે આપણને ઉપયોગી છે. તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, જાણો છો કે વિશ્વની માહિતી છે, જાણે વિશ્વ આપણી મુઠ્ઠીમાં છે, એટલે કે દરેક ક્ષણે જે કંઈ બદલાવ, જે કંઈ પરિવર્તન આવે છે એની માહિતી છે આપણે ઘેર બેઠા મેળવી શકીએ છીએ. તો ઉદ્યોગોના ક્ષેત્રે આપણને કઈ રીતે ઉપયોગી છે? મિત્રો, મોટી કંપનીઓ હોય, ઉદ્યોગો હોય, કે પછી નાના ઉદ્યોગો હોય કે કુટીર ઉદ્યોગો હોય, ઘણી મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગો પણ ચલાવાય છે. તો એના માટે કયું સ્થળ પસંદગી, કેટલી લોન મળી શકે, સબસિડીની માહિતી વગેરે. એ ઉપરાંત શેર બજાર છે, અન્ય વેપાર છે, રોકાણ, બેન્કિંગ, શાકભાજી, સોના ચાંદી કે અનાજ કરિયાણા જેવી પણ વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ વિશે પણ બજાર ભાવની માહિતી છે આપણને સમૂહ માધ્યમો દ્વારા મળે છે. મિત્રો, રોજગારી બાબતે હોય કે કમાવાની બાબતમાં પણ વ્યક્તિઓને માસ મીડિયા છે એ મદદ કરે છે. આપણે અગાઉ જોયું એ પ્રમાણે વ્યવસાયને લગતી જાહેરાતો પણ ધંધા અને રોજગારીમાં પ્રોત્સાહન આપે છે. મિત્રો, અહીંયા એક એનો માઇનસ પોઈન્ટ છે કે આર્થિક છેતરપિંડી, ક્રિકેટમાં જે સટ્ટાઓ રમાય છે, અનૈતિક વ્યવસાયો છે એને પણ સમૂહ માધ્યમો દ્વારા વેગ મળે છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ આપણે જોઈએ કલા અને રમતગમતના ક્ષેત્રમાં પ્રભાવ. મિત્રો, ક્રિકેટથી તમે પરિચિત છો. ઇન્ટરનેશનલ લેવલની કોઈ પણ ગેમ હોય કે ઓલિમ્પિક હોય કે અન્ય કોઈ ગેમ હોય, જેના થ્રુ આપણે ઘેર બેઠા છે લાઈવ એનું પ્રસારણ જોઈ શકીએ છીએ. આપણે જોઈએ કલાની બાબતમાં પણ કઈ રીતે ઉપયોગી છે. તો
ન્યૂઝપેપર કે સામયિકોમાં જે વિવિધ કલા જગતના લેખ આવતા હોય છે, જેના થકી લોકો છે હસ્તકલા અને લોકકલા જેવી કે લોકગીત છે, લોકસંગીત કે ચિત્રકલા હોય કે ભરતગૂંથણની કલા હોય વગેરેમાં રસ જાગૃત થતો હોય છે. રેડિયો અને ટીવી ઉપર જે કંઈ વિવિધ લોકસંગીત કે શાસ્ત્રીય નૃત્ય કે સંગીતના જે કંઈ કાર્યક્રમો આવે છે, નૃત્ય હોય, કોમેડી અભિવ્યક્તિની સ્પર્ધાઓમાં પણ લોકોને પોતાના કૌશલ્યો વિકસાવવાનો કે કારકિર્દી ઘડવામાં માસ મીડિયા છે મદદ કરે છે. મિત્રો, ફિલ્મ ટીવીની જે કંઈ જાહેરાતો આવે છે, સિરિયલ એ ઉપરાંત ફિલ્મોમાં જે અભિનય કલા કે નાટ્ય કલા વિકસાવવા માટે પણ આપણને પ્રોત્સાહન છે પૂરું પાડે છે. ટીવી દ્વારા પણ આપણે જોઈએ છીએ રમતગમતની વિવિધ ચેનલો છે. ઓલિમ્પિક આંતરરાષ્ટ્રીય લેવલની છે, એશિયાડ છે, કોમનવેલ્થ, એ ઉપરાંત રાષ્ટ્રીય રમતોનું અને ક્રિકેટનું કે કબડ્ડી જેવી રમતોનું જે જીવંત પ્રસારણ છે, જેનાથી લોકોના રસમાં વધારો થઈ રહ્યો છે. ત્યાર પછી આપણે 7મો પોઈન્ટ જોઈએ, મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો. મિત્રો, માસ મીડિયાએ વ્યક્તિની માનસિકતા પર કેવી અસર, કેવો પ્રભાવ પાડ્યો છે. તો આપણે જોઈએ છીએ કે માનસિક રીતે આપણા વિચારો, માન્યતાઓ, ટેવ, આવડત, પદ્ધતિઓ કે વર્તન બદલીને પણ વ્યક્તિત્વ વિકાસમાં સમૂહ માધ્યમોનો ફાળો છે અગ્રગણ્ય છે એમ કહી શકીએ. કારણ કે ઘણું બધું આપણને માસ મીડિયા થ્રુ જાણવા મળે છે. આપણે જોઈએ છીએ ટીવી પર કે મોબાઈલમાં પણ પ્રેરક વ્યક્તિઓના જે ઇન્ટરવ્યૂ છે કે જીવન પ્રસંગો છે, જે સામાન્ય માનવીને પણ જીવન જીવવામાં આગળ વધવાની પ્રેરણા છે પૂરી પાડતા હોય છે. એની સાથે સમૂહ માધ્યમો દ્વારા આપણને પ્રેરણા, પ્રોત્સાહન, સંઘર્ષ કે સાહસના ઉદાહરણ પણ પૂરા પાડી અને આપણી કારકિર્દીના ઘડતરમાં પણ સારો એવો પ્રભાવ કહી શકાય. એની સાથે ખાનપાન છે, બેસવા ઉઠવાની રીત છે, રહેણી કહેણી છે, ખોરાક બનાવવાની કે એને સાચવવાની કે પીરસવાની, જીવનના પ્રત્યેક ક્ષણે આપણી જે કંઈ જીવનશૈલી છે એમાં માસ મીડિયાની અસરો છે આપણે જોઈ શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે સમૂહ માધ્યમોએ માનવ જીવન ઉપર હકારાત્મક અને નકારાત્મક અસરો ઉપજાવી છે. આપણે જોઈએ છીએ કે ટીવી સિરિયલની અંદર જે કંઈ વૈભવી કે વિલાસી જીવન જે બતાવવામાં આવે છે, જે વાસ્તવિક જીવનમાં આભાસી ચિત્ર રજૂ કરે છે અને ઘણી વખત વ્યક્તિને મહત્વાકાંક્ષી, ઈર્ષાળુ, અધીરો કે તણાવપૂર્ણ કે વિચાર શૂન્ય કે વિવેક શૂન્ય ગણતરીબાજ વ્યક્તિ છે બની જતો હોય, તેનું પરિણામ છે ઘણીવાર નિષ્ફળતામાં આવે તો વ્યક્તિ હતાશ, નિરાશ પણ થઈ જતો હોય છે, જેને કારણે આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યાના સમાજમાં આપણે બનાવવો જોઈએ છે. એ ઉપરાંત પ્રેમની અભિવ્યક્તિ કરતા દ્રશ્યો કે ઇન્ટરનેટની કેટલીક અશ્લીલ જે વેબસાઇટો છે જેના પર વાસ્તવિક જીવન કરતાં કંઈક વિકૃત દ્રશ્યો જે યુવા માનસ પર ગંભીર અસરો કરે છે. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોનો પ્રચાર કઈ રીતે થાય છે. તો એમ કહી શકાય કે લોકોમાં જાગૃતિ લાવી અને આઝાદી મેળવવામાં માસ મીડિયાનો ફાળો છે અમૂલ્ય છે. મિત્રો, એ સમયે વર્તમાનપત્રો કે સામયિકોમાં જે વિવિધ લેખો આવતા હતા, જેમાં લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે ફરજની ભાવના જગાડી છે. રેડિયો અને ટીવીમાં, કારણ કે જ્યારે ભારતને આઝાદી મળી એ સમયે માસ મીડિયા એટલે કે મુદ્રિત માધ્યમો વધારે હતા. એ ઉપરાંત રેડિયો અને ટીવી પણ તો ખરા જ. તો એમાં પણ કેટલીક શ્રેણીઓ એવી આવતી હતી, કેટલીક સિરિયલો એવી આવતી હતી જે લોકોને એકજૂટ થવામાં કે એકતા સર્જક કહી શકાય. ક્યારેક વિભિન્ન જે ચલચિત્રો છે કે ટીવી સિરિયલો છે જેમાં જુદા જુદા પ્રદેશ કે જાતિના લોકો સંબંધિત હોય, જેમાં એમની આપણે જોઈએ છે જુદા જુદા રાજ્યના લોકોની જે વિભિન્ન જીવનશૈલી છે, તેમના વિચાર અને માન્યતાઓ છે એમાં વ્યક્ત થતા હોય. એટલે આવી બધી સિરિયલથી પણ, ટીવી ઉપર આવતી શ્રેણીઓથી પણ
લોકો છે પોતાના સમાજ કે પોતાની જીવન રીતિથી, લોકોની જીવન રીતિથી અલગ કંઈક જીવવાનો લોકો છે એ શીખ્યા, સ્વાભાવિક સ્વીકાર કર્યો. ઘણી ઐતિહાસિક સિરિયલો પણ આવતી હતી. રામાયણ છે, મહાભારત, ચાણક્ય છે, ચક્રવર્તી અશોક વગેરે થકી પણ લોકોમાં પોતાના દેશ પ્રત્યે અભિમાન જાગે અને રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં પણ આવી સિરિયલોનો મહત્ત્વનો ફાળો હતો. મિત્રો, સમૂહ માધ્યમો છે લોકશાહીના પાયા સમાન છે. એટલે મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવાનું કાર્ય પણ એમનું હતું. આપણે જોઈએ છે કે વિવિધ રાષ્ટ્રીય પક્ષોની ચૂંટણી સમયે એમની જાહેરાતોથી આપણને પરિચિત કરાવી અને આપણે કઈ વ્યક્તિને મત આપવો એ નિર્ણય છે કરી શકીએ છીએ, જે માસ મીડિયા થ્રુ જ શક્ય બનતું હોય છે. એ ઉપરાંત સમગ્ર ભારતની વિવિધ ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકસભા, વિધાનસભા કે પછી ગ્રામ પંચાયતથી માંડી કે જિલ્લા કે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય તો એમાં વ્યવસ્થિત આયોજન કરી શકે. ગેરરીતિ અટકાવવામાં પણ માધ્યમો છે આપણને મદદરૂપ બન્યા છે. એટલું જ નહીં, પરંતુ ચૂંટણી પહેલાં સંભવિત પરિણામ અને વાસ્તવિક પરિણામોને ખૂબ જ તલસ્પર્શી રીતે વિશ્લેષણ કરી અને લોકોની સામે તેનું પરિણામ રજૂ કરતા હોય છે. એ ઉપરાંત રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના પાયા મજબૂત કરવામાં પણ આશીર્વાદરૂપ બન્યા છે એમ કહી શકાય. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે સમૂહ સંચારના માધ્યમોની સમજ મેળવી. એટલે આ માધ્યમોએ સમાજમાં વિવિધ આંદોલનોને પણ નવી દિશા આપી છે. એટલે હવે પછીનું જે આપણું ચેપ્ટર છે સામાજિક આંદોલનો, જેમાં આપણે 4 આંદોલનો વિશે ચર્ચા કરીશું.